હલો, તમારો નંબર મળ્યો. વાત સાંભળી તમે મેલા ભુવા છો. વાત એમ છે કે એક મારો ભાઈબંધ છે, આ પાક્કો છે ને કાયમી હારે જ બેસીએ, પણ એ છે ને બહુ આગળ વધતો જાય. એટલે એ આગળ વધે ને એ જ વાંધો છે. મને રહેવાતું નથી, મને એકલી બળતરા થાય છે. એને તમે ગમે એમ કરીને પસાડો, તમારી માં ખવી કા જીન હશે તેને એને છે ને તમે એની પાછળ મૂકી દો. નાપાક મૂકો, નાપાક જીન મૂકો, અને એને છે ને લાકડા જેવું લાકડું કરજો. પૈસા તમે જે કહો એ આપશું, પણ એની છે ને હાવ પત્તર હણાઈ જવી જો. એટલે ભાઈ નથી જોવાતી પ્રગતિ. પેલા છે ને અમે બે બસ સ્ટેન્ડ હારે બે હતા, પણ આ આગળ વધ્યો ને એમાં ઈ મારાથી અલગ થઈ ગયું. વાંધો ઈ જ છે, ઈ કઈ નવું ન કરવો જોઈએ. બસ મારી યારે છે ને બસ સ્ટેન્ડ ના બાકડા ભાંગવો જોઈએ. બસ અહીં ગામમાં ને ગામમાં રહેવો. મેં છે ને ભાઈ એને ઘણી પાડવાની અને હલવાડવાની કોશિશ કરી, પણ નથી થતું કઈ મારાથી. કઈક કરો નહીં મારા વાલા. ગમે એની પાસે માર ખવડાવો, ગમે એમ એનું એક્સિડન્ટ કરાવી નાખો, ગમે એમ કરીને એને છે ને આપણે પસાડવાનો છે. સમજાડો, મારી નાખો. એક કામ કરો, 5 લાખ આપું, બોલો તમે કઈક કરો. નહીતર આવું ને આવું રહે ને ભાઈ તો હું એકલો ગામમાં રહી જાય. ઓલા કઈક દાણા કરજો ને વશમાં થઈ જાય એવો, તો છે ને હું એને છે ને માવામાં નાખીને ખવડાવી.